સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 11માં આપણે ચેપ્ટર નંબર 1 અને 2 પૂરું કર્યું. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં જવા માટે થોડુંક આજે આપણે બેઝિક મેથેમેટિક્સ જે આપણે 8, 9, 10માં ભણ્યા હોય એ આપણે થોડુંક એક્સ્ટ્રા પણ આપણે આજે શીખવાનું છે. કારણ કે ચેપ્ટર નંબર 3માં છે આપણે સંકલન, વિકલનની જરૂર પડશે, પછી ગ્રાફને કઈ રીતે સોલ્યુશન કરવા એ બધું જરૂર પડશે. તો બેઝિક મેથેમેટિક્સ છે એ આપણે આજે થોડુંક જોઈ લઈએ. તો બેઝિક મેથેમેટિક્સ છે એમાં તો સૌપ્રથમ આપણને જે ભૂલાઈ ગયા હોય સૂત્રો 10મા ધોરણમાં તો આપણે થોડાક યાદ કરી લઈએ. કારણ કે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ફિઝિક્સ છે એ ગણિત વગર અથવા આપણે કહીએ મેથેમેટિક્સ વગર એ સાવ ખોટું છે. કારણ કે ફિઝિક્સ છે અને મેથેમેટિક્સ છે બંને એક જ બ્રાન્ચમાં ભેગું ચાલે છે. એમ કહેવાય તો પહેલાં જે જૂની ટેક્સ્ટ બુક હતી એમાં કહેવાતું કે ફિઝિક્સ is the king of science. તો જૂની ટેક્સ્ટ બુક હતી એમાં મિત્રો એવું કહેવા લખેલું આવતું પહેલા ચેપ્ટરમાં કે ફિઝિક્સ ઇઝ ધ કિંગ ઓફ સાયન્સ. તો ફિઝિક્સ છે વિજ્ઞાનનો રાજા છે. વિજ્ઞાનમાં મિત્રો બાયોલોજી આવે, કેમિસ્ટ્રી આવે અને ફિઝિક્સ આવે. બધામાં સૌથી રાજા કોણ છે? તો કે ફિઝિક્સ સૌનો રાજા છે. અને બીજું એની નીચે પાછી બીજી લાઈન લખેલી આવતી કે મેથેમેટિક્સ ઇઝ ધ ક્વીન ઓફ સાયન્સ. કે ગણિત છે પાછી શું છે? વિજ્ઞાનની રાણી છે. તો ફિઝિક્સ છે વિજ્ઞાનનો રાજા છે અને ગણિત છે વિજ્ઞાનની રાણી છે. તો રાજા અને રાણી છે એ બંને હંમેશા કેવા હોય? સાથે જ હોય. તો ગણિતને આપણે સાથે લઈને જવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય કે 10માં આપણને મેથેમેટિક્સ ફાવતું નથી તો આપણે બાયોલોજી રાખીએ 11-12 સાયન્સમાં. પરંતુ તમારો ગણિત જે છે એ પાયાનું ગણિત એ તમારે શીખવું જ પડશે. કારણ કે ફિઝિક્સ સબ્જેક્ટ એવો છે, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય કે ફિઝિક્સમાં ગણિત વિદ્યાર્થીઓને ફાવતું ન હોય, જેના કારણે 11-12 સાયન્સમાં જે બોર્ડની એક્ઝામ હોય એમાં ઘણા વિદ્યાર્થીઓ માર ખાઈ જાય છે. તો તમારે ગણિત તો શીખવું જ પડશે. શેના માટે ગણિત શીખવું પડશે? તો કે ફિઝિક્સ માટે. તો થોડુંક બહુ અઘરું નથી, બહુ સિમ્પલ છે. આપણે શીખી લઈએ બેઝિક મેથેમેટિક્સ કેટલી જરૂર પડે છે. ચાલો હવે આ સામાન્ય સૂત્ર હું પહેલાં કહું છું તમને, એ તો બધા તમને ખ્યાલ હોય કે a + b આખા કૌંસનો સ્ક્વેર. તો એને આપણે શું કહેવાય? તો કે પહેલા પદનો વર્ગ a² પ્લસ બીજા પદનો વર્ગ b² પ્લસ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ એટલે a × b. આવી જ રીતે બીજું સૂત્ર તમને કહું તો કે a - b નો વર્ગ હોય, વચ્ચે શું હોય? માઇનસ હોય. તો પહેલા પદનો વર્ગ એમનેમ આવશે, પછી પ્લસ કરીને બીજા પદનો વર્ગ. હવે માઇનસ છે એટલે અહીં વચ્ચે શું આવશે? માઇનસ નિશાની. -2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ. પછી આવી જ રીતે એક બીજું સૂત્ર છે a² - b². તો આને શું લખાય? a - b પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં શું છે? ગુણાકારમાં a + b. ઓકે, આ બધા સૂત્ર આપણે ઉપયોગમાં આવશે, ધ્યાન રાખજો. પછી એક આવું સૂત્ર હોય કે a + b આખા કૌંસનું ક્યુબ હોય. તો શું કહેવાય? તો કે પહેલા પદનો ક્યુબ પ્લસ આ બીજા પદનો ક્યુબ પ્લસ 3 ગુણાકારમાં પેલું પદ ગુણ્યા બીજું પદ અને ગુણાકારમાં આખો કૌંસ a + b. ઓકે, આવી જ રીતે જો આપણને કહે કે a - b નો ક્યુબ, તો અહીંયા પણ પહેલા પદનો ક્યુબ, વચ્ચે માઇનસ નિશાની, b નો ક્યુબ, વચ્ચે પાછી માઇનસ નિશાની, 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ, પાછળ કૌંસમાં આવશે a - b. ઓકે, હવે અહીંયા એક હજી એક સમીકરણ જોઈ લઈએ. તો કે આપણી પાસે a³ + b³ આપેલા હોય, a³ + b³. તો એનું સમીકરણ કેવું થાય? તો કે a³ + b³ હોય તો a + b, પહેલાં શું આવશે? a + b કૌંસમાં a² - પેલું ગુણ્યા બીજું પદ પ્લસ b². એવી જ રીતે a³ - b³ હોય તો અહીંયા કૌંસ પહેલાં a - b, પછી a², અહીં માઇનસ હતું તો અહીંયા આવશે +ab + b².
એવી જ રીતે આપણને a પ્લસ બી પ્લસ સી આખા કૌંસનો સ્ક્વેર આપેલો હોય, એ બી સી આખા કૌંસનો સ્ક્વેર આપેલો હોય તો પહેલા પદનો વર્ગ એ સ્ક્વેર, બીજા પદનો વર્ગ બી સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો વર્ગ સી સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ તો એ બી પ્લસ 2 ગુણાકારમાં બીજું ને ત્રીજું પદ બી સી પ્લસ 2 ગુણ્યા ત્રીજું ને પેલું પદ સી ઇન્ટુ એ. તો આવી રીતે આપણે વર્ગના વિસ્તરણ હોય ત્યાં સામાન્ય સૂત્ર આપણે જોઈ લીધા જે આપણે ભણી જ ગયા હોય 1 થી 10 ધોરણમાં, પણ આપણે રિમાઇન્ડ માટે કે તમને થોડુંક તાજું થઈ જાય. ઓકે, પછી આગળ તરફ જઈએ તો આપણે દ્વિઘાત સમીકરણ પણ જોયા હતા 10મા ધોરણમાં. દ્વિઘાત સમીકરણ, તો દ્વિઘાત સમીકરણનું પદ કેવું હોય તો આપણે ખ્યાલ જ હોય. દ્વિઘાત સમીકરણ એટલે શું હોય કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય, કારણ કે ઘાત કેટલી છે, મહત્તમ ઘાત કેટલી છે, 2 ઘાત છે ને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો આનો આપણે ઉકેલ જોઈએ તો આના 2 બીજ આપણને મળતા. તો x બરાબર આપણે લખતા આનું ઉકેલ, આનો ઉકેલ કઈ રીતે મેળવતા, x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. આવો એનો આપણે ઉકેલ મેળવતા, માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. મતલબ આના 2 બીજ મળે, પ્લસ ઓર માઇનસ એટલે 2 બીજ મળે આના. એને બીજ નો કહેવાય તો રૂટ પણ કહેવાય. 2 રૂટ મળે, એક પ્લસમાં ને એક માઇનસ કિંમતમાં. આની એક્ઝામ્પલ લઈ લે એટલે તમને વધારે ક્લિયર થઈ જાય. જો આનું એક્ઝામ્પલ લઉં છું, એક્ઝામ્પલ આનું લઉં છું દ્વિઘાત સમીકરણનું. તો દ્વિઘાત સમીકરણનું એક્ઝામ્પલ લઉં તો 6x નો સ્ક્વેર માઇનસ 13x પ્લસ 6 બરાબર 0. મારી પાસે આવું સમીકરણ છે. આનો મિત્રો આપણે સામાન્ય રીતે ઉકેલ કરીએ ભાગ પાડીને તો બહુ અઘરો પડે, પણ આ રીતથી આનો ઉકેલ છે એ ખૂબ જ સરળ પડે. તો આને પહેલાં હું આ સમીકરણ સાથે સરખાવી દઉં. તો જો અહીંયા ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા આપણને તો a બરાબર કેટલા મળે છે, અહીંયા આ x સ્ક્વેર છે, અહીંયા x સ્ક્વેર છે તો a બરાબર કેટલા મળે, 6 મળે. અહીંયા bx છે, અહીંયા માઇનસ 13x છે તો x તો છે, અહીંયા x છે તો b બરાબર કેટલા મળે, માઇનસ 13 મળે. c બરાબર કેટલા છે તો કે 6 છે. તો a b c ની કિંમત મળી ગઈ આપણને. તો આ કિંમત આપણે ડાયરેક્ટ આ સૂત્રમાં મૂકી દઈએ, x બરાબર ઓકે. તો x બરાબર અહીંયા માઇનસ બી છે તો માઇનસ બી છે, પણ અહીંયા પાછા માઇનસ 13 છે તો માઇનસ માઇનસ કેવા થઈ ગયા, પ્લસ થઈ ગયા. તો પ્લસ 13 આવશે. અહીંયા વચ્ચે પ્લસ ઓર માઇનસ નિશાની, વર્ગમૂળમાં અહીંયા બી સ્ક્વેર છે, બી એટલે 13 નો વર્ગ, 13 નો વર્ગ કેટલો થાય તો 169 થાય, માઇનસ 4. એ બરાબર કેટલા છે, 6 છે, અને સી બરાબર કેટલા છે, 6 છે. ઓકે, અને છેદમાં વાત કરીએ, છેદમાં કેટલા છે, 2a છે તો 2 ગુણ્યા એ કેટલા છે, 6. તો છેદમાં કેટલા આવશે, 12 આવશે. તો x બરાબર આપણને 2 કિંમતો મળશે મિત્રો. અહીંયા 13 છે પ્લસ ઓર માઇનસ, આનું સાદુરૂપ આપીએ 13 માંથી આ 169 બાદ કરીએ અને વર્ગમૂળ લઈએ તો જવાબ આપણને મળશે 5 છેદમાં 12. તો x બરાબર આપણને 2 કિંમત મળી, 13 ના છેદમાં 12, સોરી આ 13 ના છેદમાં 12 નહીં, 13 પ્લસ 5, 13 પ્લસ 5 ના છેદમાં 12, એટલે આપણને પેલો રૂટ મળશે 3 ના છેદમાં 2, અને બીજી કિંમત મળશે x બરાબર 13 માઇનસ 5, 13 માઇનસ 5 ના છેદમાં 12, તો બીજી કિંમત મળશે 2 ના છેદમાં 3. તો આપણને અહીંયા 2 જવાબ મળ્યા x બરાબર. રેડી? આ રીતે કોઈ પણ દાખલાનું સોલ્યુશન થાય. આ મેં એક્ઝામ્પલ લઈને અહીંયા તમને કીધું છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. આ તો આપણે થોડો ખ્યાલ હતો. હવે તમને વાત કરું કે બાયનોમિયલ થિયરમ, બાયનોમિયલ થિયરમ. તો નામ અંગ્રેજીમાં થોડુંક ઓલું લાગે, પણ બાયનોમિયલ થિયરમ બહુ સિમ્પલ છે. ધારો કે આપણને 1 પ્લસ એક્સની n ઘાત આપેલી હોય, 1 પ્લસ એક્સની કેટલી ઘાત આપેલી હોય, n ઘાત આપેલી હોય, તો એનું સોલ્યુશન કરવું હોય તો સિમ્પલ છે. એનું સૂત્ર છે 1 પ્લસ nx, n ઘાત આગળ આવી ગઈ, x આવી ગયો, પ્લસ n ઘાત આગળ, પછી 1 ઘાત કટે n માઇનસ 1, અને x હતો તો અહીંયા આવી જાય x સ્ક્વેર થઈ જાય. અહીંયા 2 ફેક્ટોરિયલ, અને આને નીચે એક લીટો હોય, નીચે ટપકો હોય, શું કહેવાય, ફેક્ટોરિયલ કહેવાય. ઓકે,
જો અહીં 2 ફેક્ટોરિયલ શું થાય? 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. એવી રીતે 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આવી રીતે 4 ફેક્ટોરિયલ હોય તો શું કહેવાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ઓકે, 5 ફેક્ટોરિયલ તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ઓકે, આ 2 ફેક્ટોરિયલ પ્લસ આ એક ઘાત ઘટી, પાછો n-1 હજી એક ઘાત ઘટશે n-2. ઘાત ઘટતી જાય, છેદમાં 2 ફેક્ટોરિયલ હતા, અહીં 3 ફેક્ટોરિયલ થઈ જાય. આ x સ્ક્વેર હતા તો x ક્યુબ થઈ જશે. આવી રીતે ઘાત થઈ આગળ વધતી જાય. તો 1 + x ની n ઘાત હોય તેનું સૂત્ર આ છે. પરંતુ જો અહીંયા x છે એની કિંમત અહીં 1 કરતાં નાની હોય, જો x નું કિંમત છે એ કેવી હોય? નાની હોય, ખૂબ જ નાની હોય 1 કરતાં. તો જે આગળના પદ છે મિત્રો, આ જે આગળના પદ બધા છે એ બધા કેવા થઈ જાય? ખૂબ જ સૂક્ષ્મ થઈ જાય. એટલે આપણે એને અવગણી પણ શકીએ. તો એને અવગણી શકીએ તો આપણી પાસે ખાલી આગળના 2 જ પદ લખવાના હોય. તો 1 + x ની n ઘાત હોય તો 2 જ પદ લખવાના, 1 + nx. આવું મિત્રો આપણે ત્રુટિનો ગુણાકાર અને ભાગાકાર હતો એમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો. એક વખત રિફર કરી લેજો તો તમને ખ્યાલ પડી જાય. 1 + x ની n ઘાત હોય તો 1 + nx. ઓકે, ચાલો પછી આ તમને ખ્યાલ નહીં, આ તો નવું સૂત્ર તમને જાણવા મળ્યું, યાદ રાખજો. 1 + x ની n ઘાત હોય તો 1 + nx. હવે આપણે આગળ તરફ જઈએ તો જો હું વર્તુળની વાત કરું, મારી પાસે આ વર્તુળ છે. આ વર્તુળની ત્રિજ્યા મારી પાસે r છે. આ શું છે? મારી પાસે વર્તુળ છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? r છે. તો તમને ગણતરીમાં આવે કે વર્તુળનો પરિઘ કેટલો હોય? વર્તુળનો પરિઘ એટલે આ તમે ગોળ ફરીને જાઓ તો વર્તુળનો પરિઘ કેટલો હોય? તો વર્તુળનો પરિઘ એટલે કેટલો હોય? 2πr હોય. કેટલો હોય વર્તુળનો પરિઘ? 2πr. ખાસ રાખજો, વર્તુળનો પરિઘ છે કેટલો હોય? 2πr. હવે આને બીજી રીતે લખવું હોય તો પણ લખાય, કારણ કે જો ત્રિજ્યાના ગુણાકારમાં 2 કરો એટલે તમને શું મળે? વર્તુળનો વ્યાસ મળે. વર્તુળનો વ્યાસ બરાબર શું થાય? તો કે 2 ગુણ્યા આ ત્રિજ્યાનો ડબલ કરો એટલે શું કહેવાય? વ્યાસ કહેવાય. અને વ્યાસને શેના વડે દર્શાવાય? તો કે d વડે. ડાયામીટર. શું કહેવાય? ડાયામીટર d. તો અહીં 2 × r છે ને હું શું કહી દઉં? d કહી દઉં તો આનો πd પણ કહેવાય. પછી વર્તુળનું ક્ષેત્રફળ જોતું હોય, વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ મિત્રો કેટલું મળે? πr². યાદ રાખજો, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળે? πr². ઓકે, હવે r બરાબર શું મુકાય? તો જો અહીં d છે કે નહીં, તો r બરાબર d/2 થાય. વ્યાસના ભાગાકારમાં આખો વ્યાસ થાય, વ્યાસના ભાગાકારમાં 2 કરો એટલે શું મળે? ત્રિજ્યા મળે. તો અહીં r બરાબર d/2 મૂકો તો પાઈ ઉપર d નો સ્ક્વેર થઈ જાય, છેદમાં 2 નો વર્ગ થાય તો 4 થઈ જાય. ચાલો, આ વર્તુળની વાત કરી. હવે ધારો કે આપણી પાસે કોઈ ઘન ગોળો હોય, તો ઘન ગોળાની વાત કરીએ તો ઘન ગોળાનું ક્ષેત્રફળ, ઘન ગોળાનું ક્ષેત્રફળ. તો ઘન ગોળો છે એનું ક્ષેત્રફળ જોતું હોય તો ઘન ગોળાનું ક્ષેત્રફળ કેટલું મળે? 4πr². કેટલું મળે? 4πr². અને આ 4r² છે એને શું કહેવાય? d² કહેવાય ને, તો આનું કહેવાય πd². હવે ગોળાનું કદ જોતું હોય, ઘન ગોળાનું કદ, તો ઘન ગોળાનું કદ છે મિત્રો એ આપણને ખ્યાલ હોય 4/3 πr³. ઘન ગોળાનું કદ કેટલું હોય? 4/3 πr³. આપણે સ્વાધ્યાયનો દાખલો હતો એક, જે હાઇડ્રોજન પરમાણુ ન્યુક્લિયસ વાળો હતો, એમાં આપણે એનું કદમાં આ સૂત્ર વાપર્યું 4/3 πr³. ઓકે, પૃથ્વીનું કદ લેવું હોય, પૃથ્વી પણ એક કેવો છે? ઘન ગોળો છે. પૃથ્વીનું કદ હોય, સૂર્યનું કદ હોય, બધામાં આ સૂત્ર ઉપયોગ થાય 4/3 πr³. પછી ચલો નળાકારની વાત કરીએ. નળાકાર માટે તો જો હું એક નળાકાર દોરું છું, આ મારી પાસે નળાકાર છે. ઓકે, નળાકારની ત્રિજ્યા છે મિત્રો કેટલી લઉં છું? r. અને ધારો કે એની આ જે લંબાઈ છે કેટલી લઈ લઉં છું? l લઈ લઉં છું. લંબાઈ l લઉં અથવા h લઉં તો ચાલે. ઓકે, l. ત્રિજ્યા r છે ને l છે. ચાલો એનું સપાટી પરનું કુલ ક્ષેત્રફળ જોઈશું. સપાટી પરનું કુલ ક્ષેત્રફળ, સપાટી પરનું કુલ ક્ષેત્રફળ જોતું હોય. જો પહેલા ઉપરની સપાટી છે, ઉપરની સપાટી એનું ક્ષેત્રફળ ગોતી લઈએ.
પછી એવી રીતે નીચેની સપાટીનું ક્ષેત્રફળ, પછી વચ્ચે વર્તુળાકાર સપાટી છે એનું ક્ષેત્રફળ. ઓકે, તો જુઓ અહીંયા ઉપરની સપાટી છે અને નીચેની સપાટી. ઉપરની સપાટી છે એ કેવી છે, વર્તુળ છે કે નહીં? તો હમણાં જ વાત કરી હતી આપણે, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે πr². તો આનું ક્ષેત્રફળ કેટલું, πr². તો નીચેની સપાટી પણ વર્તુળ છે, એનું ક્ષેત્રફળ કેટલું, πr². તો ઉપરની નીચેની સપાટી બંનેનું ક્ષેત્રફળ કુલ કેટલું થઈ ગયું, πr². તો 2πr² પ્લસ જે આ વચ્ચેની ગોળાકાર સપાટી છે, વચ્ચેની ગોળાકાર સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું થાય, 2πrl. વચ્ચેની જે ગોળાકાર સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું થાય, 2πrl. તો જો ક્ષેત્રફળમાં તેમાંથી 2 કોમન છે, પાઈ કોમન છે ને r કોમન છે. તો આમાં વધે શું તો કે r વધે, આમાં શું વધે, l વધે. તો નળાકારનું સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું તો કે 2πr r પ્લસ l. ઓકે, નળાકારની કદની વાત કરું તમને, નળાકારનું કદ. તો નળાકારનું કદ કેટલું હોય મિત્રો, નળાકારનું કદ, તો નળાકારનું કદ છે πr²l. નળાકારનું કદ કેટલું હોય, πr²l. ઓકે, હવે આગળ તરફ જાઓ તો સમઘનની વાત કરું. શેની વાત કરું, સમઘન. સમઘન એટલે જો બધી બાજુ સમઘનમાં સમાન હોય એને સમઘન કહેવાય. સોરી, આ મિસ્ટેક થઈ ગઈ થોડું. આ સમઘન છે. ઓકે, તો સમઘનની વાત કરું તો સમઘનનું કદ જોતું હોય તો સમઘનનું કદ બરાબર શું થાય તો કે બાજુનો ક્યુબ. દરેક બાજુ સરખી હોય, દરેક બાજુ કેવું હોય, આ બાજુ સમઘન છે એટલે l અને l, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો બાજુનું કોઈ પણ બાજુનો ઘન કરો એટલે કદ મળી જાય. એવી રીતે સપાટી પરનું કુલ ક્ષેત્રફળ જોતું હોય સમઘનનું, સપાટી પરનું કુલ ક્ષેત્રફળ સમઘન માટે તો કેટલું મળે તો કે 6. કેટલી બાજુ હોય, 6 બાજુ સમઘનમાં. તો 6 ગુણ્યા બાજુનો વર્ગ, 6 ગુણ્યા બાજુનો વર્ગ. પછી આ સમઘનની વાત કરીએ. હવે મિત્રો આપણને સમતલ કોણ તો ખ્યાલ છે. ધારો કે એક વર્તુળ છે મારી પાસે, રેડી. આ વર્તુળનું કેન્દ્ર O છે, આ બિંદુ A છે, આ બિંદુ B છે, આ એની ચાપ છે. એ બી શું થઈ ગઈ, ચાપ થઈ ગઈ. ત્રિજ્યા r છે. તો આપણને ખ્યાલ હતો આ વચ્ચે ખૂણો θ બને છે. તો ખૂણો બરાબર શું થાય, ચાપના છેદમાં ત્રિજ્યા. સમતલ કોણ ચાપ કેટલી હોય AB જેટલી અને ત્રિજ્યા કેટલી છે r જેટલી, અને કહેવાય સમતલ કોણ. એનો એકમ શું થાય, રેડિયન. એનો એકમ શું થાય, રેડિયન. મહત્તમ કોણ કેટલો હોય, મહત્તમ કોણ કેટલો હોય, મહત્તમ ખૂણો કેટલો હોય. આમ ફરીને તમે કુલ ખૂણો જો તો કુલ ખૂણો કેટલો હોય તો θ કુલ ખૂણો કેટલો હોય, 2π રેડિયન હોય. કેટલો, 2π રેડિયન એટલે 360 ડિગ્રી. અહીંથી તમે ફરતા જાઓ તો ઉપર 90 ડિગ્રી, અહીં 180 ડિગ્રી, અહીં 270 ડિગ્રી, ફરીને પાછા આવો એટલે કેટલા થઈ જાય, 360 ડિગ્રી. 360 ડિગ્રી એટલે પાઈ એટલે કેટલા થાય, 180 ડિગ્રી થાય. પાઈ બરાબર કેટલા થાય, 180 ડિગ્રી. તો 180 ડિગ્રી ગુણ્યા 2 કરો એટલે 360 ડિગ્રી થયા. તો મહત્તમ કોણ કેટલો, θ બરાબર 360 ડિગ્રી. ઓકે, મહત્તમ કોણ કેટલો, 360 ડિગ્રી બરાબર 2π લખાય રેડિયન. તો બે બાજુ આ 2 છે ભાગાકારમાં આવી દો તો કેટલા થઈ જાય, 360 ભાગ્યા 2 એટલે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો 1 રેડિયન બરાબર કેટલા થાય, 1 રેડિયન બરાબર પાઈ છેદમાં જાય 180 ના છેદમાં પાઈ. તો 1 રેડિયન છે એને તમારે ડિગ્રીમાં ફેરવવો હોય છે, રેડિયનમાં ડિગ્રી, રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવા હોય તો 180 છેદમાં પાઈ કરવાના. આનાથી ઉલટું કરવું હોય તો કે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા હોય તો 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. જો તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા હોય, ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવાનું, અને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવા હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણવાનું. ઓકે, આ સમતલ કોણ અને સમતલ કોણ છે એની જ વાત કરીએ છીએ આપણે. આ તો આપણને ખ્યાલ જ છે. અહીં લગીન તો મિત્રો આપણને જે અમુક સૂત્રો નહોતા
બધા ખ્યાલ જ હતા. હવે આપણે આગળ પછી ત્રિકોણમિતિ વિધિ ઉપર જઈશું. સાઇન થીટા કોસ થીટામાં જે નવા નવા સૂત્રો છે એને ખૂણાની વાત કરીએ, એ બધું થોડુંક હવે ડીપમાં જશું, 10મા ધોરણ કરતાં થોડુંક વધારે. તો અહીં સુધી તમારે યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.